બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા। કોર્ટે આરોપી રામસિંગ તેરસિંગને ફાંસીની સજા સંભળાવી છે। કોર્ટે ગણતરીના દિવસોમાં નરાધમને ફાંસીની સજા સંભળાવી છે। આરોપીએ 7 વર્ષીય બાળકી સાથે 4 ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું। બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડી હતી। તો આટકોટ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। સરકારી વકીલે કોર્ટ સમક્ષ ફાંસીની સજાની માંગ કરી હતી। ગત 12 તારીખે આરોપીને दोषी जाहिर કરવામાં આવ્યો હતો। હવે એક નજર કરી લઈએ સમગ્ર ઘટનાક્રમ પર। તો 4 ડિસેમ્બરના રોજ આ બનાવ બન્યો હતો। ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બરના રોજ રામસિંગ તેરસિંગની ધરપકડ કરાઈ છે। જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે ત્યારે હવે દુષ્કર્મના દાનવને ફાંસીની સજા છે તે ફટકારવામાં આવી છે। 7 વર્ષીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। हैवानियतની તમામ હદો પાર કરવામાં આવી હતી અને હવે આ આરોપીને फांसीनी सजा आपवामां आवी छे। उल्लेखनीय है कि आ समग्र घटना पर एक बार नजर करिए तो 4 डिसेम्बरना रोज आ बनाव बन्यो हतो। 8 डिसेम्बरना रोज पोलीस फरियाद नोंधाई हती। 9 डिसेम्बरना रोज रामसिंग तेरसिंगनी धरपकड़ कराई हती। तो 10 डिसेम्बरना रोज कोर्टमां रजू करी रिमांड मेळववामां आव्या हता। 10 डिसेम्बरना रोज रिकवरी पंचनामानी कार्यवाही दरमियान आरोपीए पोलीस पर हुमलो कर्यो हतो। पोलीसे वळतो हुमलो कर्यो त्यारे 11 डिसेम्बरना रोज आरोपी और पोलीसकर्मीने सारवार अर्थे आटकोटथी राजकोट सिविल होस्पिटलमां खसेडवामां आव्या हता। तो 13 डिसेम्बरना रोज आरोपीने होस्पिટલમાંથી डिस्चार्ज अपायुं हतुं। 15 डिसेम्बरना रोज रिमांड पूर्ण थता जेल हवाले करवामां આવ્યો હતો। 19 डिसेम्बरना रोज कोर्टे केस फाइल थयो। 20 डिसेम्बरना रोज प्रथम हियरिंग थयुं हतुं। चार्जशीट रजू करवामां आवी त्यारे 3 जान्युआरीना रोज વધારાના નિવેદન નોંધવામાં આવ્યા હતા। 5 જાન્યુઆરીના રોજ અંતિમ દલીલો કરવામાં આવી હતી। 12 જાન્યુઆરીના રોજ આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો। તો 17 જાન્યુઆરીના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી। ગણતરીના દિવસોમાં નરાધમને ફાંસીની સજા। અંકિત જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અંકિત, જે પ્રકારથી નરાધમને ફાંસીની સજા આપવામાં આવી છે, શું માહિતી, શું અપડેટ? जी अंकित। લુબના ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત 4 ડિસેમ્બરના રોજ રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકાના એક ગામમાં 7 વર્ષીય જે માસૂમ દીકરી હતી તેની સાથે બર્બરતાપૂર્વક જે રામસિંગ તેરસિંગ નામનો જે આરોપી છે તેના દ્વારા છે તે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને દુષ્કર્મ આચર્યા બાદ જે આરોપી છે તેના દ્વારા લોખંડનો સળિયો છે તે આ સગીરાના ગુપ્તાંગના ભાગે ઘુસાડીને તેને ઈજા પણ પહોંચાડવામાં આવી હતી ને જેના કારણે આ દીકરી છે તે 7 થી 8 દિવસ સુધી રાજકોટ શહેરના જનાના હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવી હતી ને ત્યારબાદ સમગ્ર મામલે આટકોટ પોલીસ સ્ટેશન ખાતે ગત 8મી તારીખના રોજ ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી। 9મી તારીખના રોજ આરોપીની છે તે ધરપકડ કરવામાં આવી હતી ને ત્યારે 10 તારીખના રોજ જ્યારે પોલીસે આરોપીના કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા અને ત્યારબાદ રિકવરી પંચનામાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે આરોપી દ્વારા જે પોલીસ ઉપર છે તે હુમલો કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ પોલીસે પણ વળતો હુમલો કરીને આરોપીના પગમાં છે તે ગોળી મારી હતી ને જેના કારણે તેને હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આરોપી પકડાયાના માત્ર 11 દિવસની અંદર જ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા છે તે નામદાર કોર્ટની અંદર ચાર્જશીટ છે તે રજૂ કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા માત્ર 23 દિવસની જ ટ્રાયલ અવધિની અંદર આજે આરોપીને છે તે તકસીરવાન એટલે કે દોષિત છે તે ઠેરવવામાં આવ્યો છે અને ગત 4 ડિસેમ્બરે આ બનાવ બન્યો હતો અને આજે 17 જાન્યુઆરી છે આજરોજ આરોપીને છે તે ફાંસીની સજા છે તે સંભળાવવામાં આવી છે। જી લુબના। બિલકુલ અંકિત, ખૂબ જ ચકચારી આ ઘટના હતી અને જે પ્રકારથી हैवानियतની તમામ હદો પાર કરી દેવામાં આવી। 43 દિવસે ન્યાય અને સાથે ત્વરિત કાર્યવાહી પણ થઈ છે। અંકિત, તેને લઈને શું કહેશો? તેને લઈને શું માહિતી? પોલીસે પણ જે પ્રકારથી મહેનત કરી અને કોર્ટે પણ ત્વરિત કાર્યવાહી। ચોક્કસ કરીને જે બનાવ હતો પ્રાથમિક દ્રષ્ટિએ જે પોલીસે ગંભીરતા દાખવીને સમગ્ર મામલો છે જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી આ સમગ્ર મામલો છે તે મીડિયાની અંદર ન આવે તે બાબતનું પણ પોલીસે ધ્યાન રાખ્યું હતું જેથી કરીને ક્યારેક આ મીડિયાની અંદર મામલો ચબકતો હોય છે ને ત્યારબાદ આરોપી છે તે ફરાર થઈ જતો હોય છે। પોલીસ દ્વારા પ્રાથમિક તબક્કે ટાવર ડમ્પિંગ, હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આ શકમંદ આરોપીઓની છે તે શોધખોળ છે તે હાથ ધરવામાં આવી હતી। તેની અંદર વાત કરવામાં તો 100 જેટલા શકમંદો છે તેમને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને તેમાંથી જે 10 જેટલા મોસ્ટ શંકાસ્પદ વ્યક્તિઓ હતા
તેમને આઈડેન્ટિફાઈ કરીને તેમના 10-10ના જે ફોટા છે તે દીકરીને બતાવવામાં આવ્યા હતા કે જે ભોગ બનનાર દીકરી કે જે રાજકોટ શહેરના જનાના હોસ્પિટલમાં દાખલ હતી, આ 10 ફોટોમાંથી જે રામસિંહ તેરસિંહ છે તેના દીકરીએ છે તે ઓળખી. ત્યારબાદ પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક FSLની પણ મદદ લેવામાં આવી હતી, જેથી કરીને જે સાયન્ટિફિક જે પુરાવાઓ છે તે ખાસ કરીને જ્યારે ટ્રાયલ થતું હોય છે ત્યારે ટ્રાયલ દરમિયાન આરોપીને છૂટવાનો એક પણ જગ્યાએ મોકો ન મળે, બચાવ પક્ષની એક પણ દલીલ કામ ન આવે અને આરોપીને ફાંસી સુધીની સજા મળે તે બાબતનું ધ્યાન છે તે રાજકોટ SP વિજયસિંહ ગુર્જર તેમજ ASP સિમરન ભારદ્વાજ સહિતની ટીમ દ્વારા છે તે રાખવામાં આવ્યું હતું. ચિલુબના બિલકુલ અંકિત, જે પ્રકારથી ગુજરાતમાં આપણે મહિલાઓ દીકરીઓ સુરક્ષિત છે તેવી વાતો કરીએ છીએ, અને આ જે પ્રકારથી આ હેવાનિયતની તમામ હદો આ દાનવે જે પ્રકારથી પાર કરી દીધી હતી, તેને લઈને શું માહિતી છે? રામસિંહ રાજકોટનો છે, શું કરે છે, અને આ પહેલા પણ કોઈ ઘટના તેને લઈને ક્રાઇમની સામે આવી હોય? ચોક્કસ લુબના પોલીસ દ્વારા છે તે આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે તે પણ તપાસવામાં આવ્યો છે, જો કે હજુ સુધી તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવાનું છે તે સામે આવ્યું છે. રામસિંહ તેરસિંહ છે તે 3 સંતાનોનો પિતા છે ને રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકા વિસ્તારની અંદર તે ખેતમજૂરી કામકાજ કરતો હતો, તેમજ તેના પરિવાર સાથે રહેતો હતો. જે દિવસે બનાવ બન્યો ત્યારે જે જગ્યાએ બનાવ બન્યો તેની બાજુની જ વાડીમાં રામસિંહ તેરસિંહ છે તે ભાગ્ય તરીકે કામકાજ કરતો હોવાનું પણ પોલીસની સામે આવ્યું છે. તેમજ દુષ્કર્મની ઘટના બન્યા બાદ પણ તેને આજ દિવસ સુધી અફસોસ ન હોવાનું પણ છે તે સામે આવ્યું છે. પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેના 3 સંતાનોમાં રામસિંહ તેરસિંહને એક દીકરી પણ છે, ત્યારે પોતાની દીકરી પણ આ જ ઉંમરની છે ને તેમ છતાં આ પ્રકારનું બર્બરતાપૂર્વક કૃત્ય આચરવું, દુષ્કર્મ આચરવું અને ત્યારબાદ લોખંડનો સળિયો છે આ માસૂમ ફૂલ જેવી બાળકીના ગુપ્તાંગની અંદર ઘુસાડી દેવો અને તેના કારણે જે દીકરીને છે તે અસહ્ય પીડા છે તે પણ સહેવી પડી હતી. જી અંકિત, જે પ્રકારથી આપ જણાવી રહ્યા છો કે આ જે કાર્યવાહી થઈ છે, પોલીસ દ્વારા પણ જે કાર્યવાહી થઈ છે અને તેમાં આ આરોપીને કોઈ પણ જાતનો મલાલ નથી જોવા મળી રહ્યો, કોઈ પણ જાતનો અફસોસ નથી જોવા મળી રહ્યો, અને જે બર્બરતા તેણે આચરી છે તેની સાયકોલોજીને લઈને પોલીસ દ્વારા કોઈ માહિતી સામે આવી છે ખરી? કારણ કે જ્યારે આ કાર્યવાહી થઈ રહી હતી, પંચનામાની કાર્યવાહી, ત્યારે આ આરોપીએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. ચોક્કસ આપ જે દિવસની વાત કરી રહ્યા છો તે 10 ડિસેમ્બર 2025ના રોજ કે જ્યારે આરોપીને ઘટના સ્થળ ખાતે લઈ જવામાં આવ્યો હતો ને જે જગ્યાએ આરોપી આ લોખંડનો સળિયો છે તે છુપાવી દીધો હતો, ત્યારે પોલીસ દ્વારા રિકવરી પંચનામાની કાર્યવાહી એટલે કે રિમાન્ડ મેળવ્યા બાદ રિકવરી પંચનામાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી હતી. ત્યારે લોખંડનો સળિયો છે તે પોલીસ દ્વારા પંચોની હાજરીની અંદર કબજે કરવામાં આવ્યો હતો અને તે સમયે આજકોટ પોલીસ સ્ટેશનની ટીમ અને સાથોસાથ LCB અને SOGના 2 PSI સહિતના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળ ઉપર હતા. ત્યારે આરોપી છે તે પોતાની ઓરડી પાસે પહોંચે છે ને ત્યારે ધારિયા વડે પોલીસ ઉપર છે તે હુમલો કરે છે ને જેમાં LCBના જે હેડ કોન્સ્ટેબલ છે તેમને ઈજા પણ પહોંચી હોવાનું છે તે સામે આવ્યું હતું. અને ત્યારબાદ LCB અને SOGના જે PSI છે તે પોતે 2 રાઉન્ડ એટલે પોતપોતાની જે સર્વિસ રિવોલ્વર છે તેમાંથી એક રાઉન્ડ છે તે ફાયર કરે છે ને આરોપીના પગની અંદર વાગે છે ને ત્યારબાદ જે ઘાયલ થયેલ પોલીસ કર્મી છે તેમજ આરોપી છે બંનેને આજકોટની કેડી પરવાડિયા હોસ્પિટલ ખાતે ને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જી લુબના. બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનાર હેવાનને ફાંસીની સજા. અન્ય સમાચાર, સુરતથી પ્રજ્ઞાચક્ષુ યુવતી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના. કન્સ્ટ્રક્શન સાઇટ પર ગેમ રમવા લઈ જઈ આચર્યું દુષ્કર્મ. ભીમરાડ વિસ્તારમાં નવી બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે. 21 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ યુવતી પતિ સાથે મજૂરી કામ કરે છે. આલમ નામના નરાધમે બળાત્કાર ગુજાર્યો છે. તો આલમ પીડિત યુવતીને ગેમ રમવાના બહાને રૂમમાં લઈ આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 15 દિવસ પહેલા આલમ અહીં રહેવા માટે આવ્યો હતો અને ટાઇલ્સનું કામ કરતો હતો. તો નરાધમે ગેમ રમવાના બહાને દુષ્કર્મ આચર્યું છે. સુરતથી આ સમગ્ર ઘટના સામે આવી છે.
સુરતના ભીમરા રોડ વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક 21 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ યુવતીને ગેમ રમવાના બહાને પોતાની પાસે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવી છે. જો કે આ મહિલા પોતાના પતિ ત્યાં મજૂરી કામ કરતો હોવાથી તેની સાથે આવતી હતી, ત્યારે આ યુવક જે પોલીસની પકડમાં છે તે યુવક તેને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની સાથે ગાળાગાળી કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાની પ્રજ્ઞાચક્ષુ યુવતીએ પોતાના પતિને કરતા પતિ મામલો લઈ પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીની ધરપકડ કરી છે. કહી શકાય કે આરોપી પણ ત્યાં મજૂરી કામ કરતો હતો અને ટાઇલ્સ બેસાડવાનું કામ કરતો હતો અને તેની સાથે મજૂરી કરતા એક યુવકની પત્ની જે પ્રજ્ઞાચક્ષુ હતી 21 વર્ષની, તેને ગેમના બહાને લઈ જઈ દુષ્કર્મ આચર્યો હોવાની વિગતો સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટમાં પોલીસ સ્ટેશન પણ નથી સુરક્ષિત. ગાંધીગ્રામ પોલીસ મથક પર હુમલો કરાયો છે. બુકાનીધારી શખ્સોએ સોડાની બોટલો ફેંકી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. તો બુકાનીધારી શખ્સોએ સોડાની બોટલ ફેંકી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આ સમગ્ર ઘટના બાદ ચકચાર છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. અંકિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અંકિત, શું છે આ સમગ્ર ઘટના? જી અંકિત. લુબના વાત કરવામાં તો રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન આવેલું છે ને, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બે બુકાનીધારી શખ્સો દ્વારા આજે રોજ વહેલી સવારે ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર સોડા બોટલોના ઘા કરવામાં આવ્યા હોવાની ઘટના છે તે સામે આવી છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ તેમજ ડીસીપી ઝોન 2ની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે સીસીટીવી છે તે ફૂટેજનું એનાલિસિસ કરીને આરોપીઓ કઈ દિશા તરફ ગયા છે તે બાબતે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથોસાથ સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા હાથ લાગવામાં આવ્યા છે કે જેમાં બંને જે શંકમંદ વ્યક્તિઓ છે તેમની ઓળખ થઈ ચૂકી છે ને તેના આધારે હાલત છે તે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આરોપીઓની જે શોધખોળ છે તે હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આરોપીઓ ઝડપાયા બાદ જ સાચો ખ્યાલ આવશે કે આખરે તેમને શા માટે આ પ્રકારે પોલીસ સ્ટેશન ઉપર સોડા બોટલોના ઘા કર્યા હતા. લુબના. બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો કાર્યવાહી બાદ વધુ જાણકારી સામે આવશે. અન્ય સમાચાર દ્વારકાથી. ખંભાળિયાના સલાયામાં આંખલાનો આતંક જોવા મળ્યો છે. જાહેર રોડ ઉપર આંખલાના આતંકથી લોકોને ભારે હાલાકી. આંખલાના આતંકના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ છે. તો ભર બજારમાં આંખલા બાખડતા પાર કરેલ બાઇકને નુકસાન પહોંચ્યું છે. વારંવાર મુખ્ય બજારોમાં યુદ્ધના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. તો જાહેર રોડ પર આંખલાનો આતંક, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આંખલાએ વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. લોકોમાં ડરનો માહોલ છે. ખંભાળિયાના સલાયામાં આંખલાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. આંખલા યુદ્ધના કારણે વાહનોને નુકસાન પહોંચ્યું છે. તો ઘણીવાર લોકોને પણ ઈજા થતી હોય છે, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળતા પણ ડર લાગી રહ્યો છે. તો ખંભાળિયાના સલાયામાં આંખલાનો આતંક એકવાર ફરી સામે આવ્યો છે. જાહેર રોડ પર આંખલાએ આતંક મચાવ્યો છે. મુકુંદ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. મુકુંદ, શું વધુ માહિતી આ સમગ્ર મામલે? જી લુબના, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં ભોર બજારમાં જે આંખલાનો આતંક સામે આવ્યો હતો, જો વાત કરીએ તો અનેક વખત સલાયા શહેરમાં આંખલાનો આતંક સામે આવતો હોય છે, ત્યારે ફરી એક વખત ભર બજારમાં આંખલા બાખડતા જે આસપાસના લોકો છે તેમાં નાસભાગ મચી હતી. અને સાથે વાત કરીએ તો આંખલા યુદ્ધના કારણે જે ટુ વ્હીલ વાહનો છે તે વાહનોને પણ નુકસાન થયું હતું. ત્યારે વાત કરીએ તો સલાયા નગરપાલિકા જે છે તે આંખલાને પકડવાની કામગીરી જો કરવામાં આવે તેવી હાલ લોકોની માંગણી પણ ઉઠી છે. જી લુબના. બિલકુલ મુકુંદ, આભાર સમગ્ર માહિતી બદલ. તો લોકો કહી રહ્યા છે કે આ આંખલાના આતંકના કારણે પરેશાની થઈ રહી છે, તંત્ર કંઈ કરે. અન્ય સમાચાર વડોદરાથી. જિલ્લાના 5 ધારાસભ્યોની નારાજગીનો મામલો. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર હજુ પણ નારાજ. કલેક્ટરની સંકલન બેઠકમાં ન જવાનો નિર્ણય લીધો છે. દર ત્રીજા શનિવારે અધિકારીઓ, ધારાસભ્યો, સાંસદની મળે છે સંકલન બેઠક. સંકલનમાં ચર્ચાયેલા પ્રશ્નોનો ઉકેલ ન આવતો હોવાનો પણ આક્ષેપ છે. તો વડોદરાના 5 ધારાસભ્યો એક સપ્તાહ પહેલા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. અધિકારીઓ વિકાસ કામોમાં વિક્ષેપ પાડતા હોવાના આક્ષેપ લગાવ્યા હતા.
સંકલન સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે. પણ ઘણી સંકલન છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે, એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું, નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે. તો પછી આ સંકલન જો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો. આ સંકલનનો માત્ર ને માત્ર એટલા માટે જ હું આ સંકલનમાંનો એક ભાગ બનવા નથી માગતો કે હું મેસેજ એવો આપવા માગું છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ એક મહત્વની બેઠક તરીકે લેવાય. અન્ય સમાચાર વડોદરાથી નશામુક્ત કાર્યક્રમમાં ધારાસભ્યનું નિવેદન. યુવાનોમાં ડ્રગ્સની બદી સતત વધી છે. ખાનગી કોલેજોમાં ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે. બહારના વિદ્યાર્થીઓ આવતા ડ્રગ્સની બદી વધી ગઈ છે. તો ડ્રગ્સ કે નશાના કારોબારની માહિતી હોય તો જાણ કરો. નવી ખાનગી કોલેજો, ખાનગી યુનિવર્સિટીઓમાં બહારથી વિદ્યાર્થીઓ આવ્યા છે, ત્યારથી આ બધી ખૂબ જ વધી રહી છે. ત્યારે આ બાબતે પણ જાગૃત થઈને જેમની પાસે જે માહિતી હોય જે પોલીસ સુધી આપવી જોઈએ, પોલીસને ના આપે તો આગેવાનોને, નેતાઓને પહોંચાડવી જોઈએ કે જેથી આ બધીઓથી લોકો દૂર રહી શકે અને આપણું વડોદરા નશામુક્ત રહે અને આપણું ગુજરાત નશામુક્ત રહે. સુરતમાં ગુજરાત યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ગુજરાતને ડ્રગ્સ અને દારૂ મુક્ત કરવાના સંકલ્પ સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી અઠવા લાઇન વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરી પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચશે, જે બાદ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે. પરંતુ આ રેલી આયોજન માટે મંજૂરી મળી ન હોવાથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થઈ શકે છે. ડ્રગ્સ અને દારૂ મુક્તને લઈને કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા એક મહારેલીનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું છે. ખાસ કરીને સુરતના વનિતા વિશ્રામ ખાતેથી એક રેલી નીકળી કલેક્ટર ઓફિસ પહોંચી આવેદનપત્ર આપવાના છે. પણ કહી શકાય આ રેલીને મંજૂરી આપવામાં નથી આવી, જેને લઈને પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થવાના એલાન છે. ખાસ કરી આ રેલીમાં કોંગ્રેસના આગેવાન તુષાર ચૌધરી આગેવાની લીધી છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વનિતા વિશ્રામ ખાતે પહોંચ્યા છે. ત્યારે જોવાનું એ છે કે ડ્રગ્સ અને દારૂ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથેની આ રેલી કેટલી સફળ બને છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કિશોર પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં 2-3 દિવસથી ઠંડીએ હાહાકાર મચાવ્યા બાદ હવે થોડી રાહત મળી છે. ગુજરાતીઓને ટાઢના ચોરસરથી રાહત મળી છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ઉંચકાતા લોકોને કાતલ ઠંડીથી છુટકારો મળ્યો છે. પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાતા શરૂ થતા ઠંડી ઘટી છે. હજુ આગામી 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. હવે રાત્રે અને વહેલી સવારે જ લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દિવસે ઉનાળા જેવો તડકો પડવા લાગતા ગરમી લાગી રહી છે. બીજી તરફ શુક્રવારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.2 ડિગ્રી નોંધાયું, જ્યારે અમરેલીમાં 9.6 ડિગ્રી બીજા નંબરનું ઠંડુ શહેર રહ્યું. અમરેલીના તાપમાનમાં 24 કલાકમાં 3.6 ડિગ્રીનો વધારો આવ્યો છે. આ તરફ રાજ્યમાં હવે 5 દિવસ માવઠું મુશ્કેલી વધારી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 22 થી 26 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, કચ્છમાં વરસાદની સંભાવના છે. ભારે પવન સાથે કરા પડી શકે છે. આ દિવસો દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. દાહોદના જમનાદાસ કંપનીના કર્મચારીઓ નારેબાજી સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા. કર્મચારીઓએ નારેબાજી કરી રજૂઆત કરી. થોડા સમય પહેલા દાહોદના ખરોડ ખાતે જમનાદાસ કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકીઓ આપતા 3 કામદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે કામદારનું કહેવું છે કે સમાધાન થયા પછી કંપનીના સંચાલક દ્વારા 3 કામદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. આમ છતાં કાર્યવાહી ન થતા રોષ ફાટી નીકળ્યો. દાહોદમાં મજૂરોના શોષણ અને પોલીસની કથિત કાર્યવાહી સામે ભારે વિરોધ કર્યો. મોટી સંખ્યામાં જમનાદાસ કંપનીના કર્મચારીઓ નારેબાજી સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશને ગજવ્યું. કર્મચારીઓ હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે નારા લગાવતા જોવા મળ્યા. પોલીસને રજૂઆત કરી હતી.
ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં કલેક્ટરની બેઠક મળી. રાજ્યના મહેસૂલના પ્રશ્નો અંગે ચર્ચા થઈ. સરકારના પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન કામગીરીની સમીક્ષા કરાઈ. સ્વાગત ઓનલાઈન સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરાઈ. મહારાષ્ટ્રમાં બીએમસી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી છે, જેની ઉજવણી ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કરવામાં આવી. આ ઉજવણી ગાંધીનગર શહેર પ્રમુખ, મહાનગરપાલિકા મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોએ ભાજપના ધ્વજ સાથે જય શ્રી રામ અને જય સોમનાથના નારા સાથે ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી જીતની ઉજવણી કરી હતી. આવતીકાલથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. આમ આદમી પાર્ટી દ્વારા 7 ઝોન હેઠળ ઝોન વાઇઝ કાર્યકર્તા સંમેલન કરવામાં આવે છે, જેમાં અરવિંદ કેજરીવાલ 18 જૂને અમદાવાદ અને 19 જૂને વડોદરામાં કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રનો અથોડો ચાલ્યો. પાલડી વિસ્તારમાં કોચરાબા આશ્રમ પાછળ આવેલા નૂતન સર્વોદય સોસાયટીમાં નામાંકિત વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરામાં બની છે ચોંકાવનારી ઘટના. કેફેમાં 4 યુવકોએ કરી ચાલાકી. ગોત્રી વિસ્તારમાં નાસ્તો કરીને બિલ આપ્યા વગર ફરાર. બિલ ચૂકવ્યા વગર રફુ ચક્કર થઈ ગયા. કેફેના સ્ટાફને પાર્સલનો ઓર્ડર પણ આપ્યો. સ્ટાફ પાર્સલ પેક કરવામાં વ્યસ્ત થતા જ ટોળકી ફરાર થઈ. તો ટોળકીની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે. વેપારીએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ નોંધાવી છે. તો ટોળકીની આ કરતૂત છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. વડોદરાની આ સમગ્ર ઘટના, જેમાં બિલ ચૂકવ્યા વગર રફુ ચક્કર થઈ ગયા, જે સીસીટીવીમાં કેદ થયું છે. તો કેફેમાં 4 યુવકોએ કરી હતી ચાલાકી. તો આ સમગ્ર ઘટના બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તો નાસ્તો કરીને બિલ આપ્યા વગર ફરાર. સુરતના ઉધનામાં રફતારનો કહેર. બેકાબુ બનેલી કાર ધડાકાભેર અથડાઈ. બીઆરટીએસના ટ્રેકમાં લોખંડની રેલિંગ સાથે અથડાઈ. ઉધના સ્વામિનારાયણ મંદિર પાસે અકસ્માતની આ ઘટના બની છે. આ ટક્કર એટલી ખતરનાક હતી કે કારમાં મોટું નુકસાન પણ થયું છે. સુરતના ઉધનામાં રફતારનો કહેર સામે આવ્યો છે. બીઆરટીએસના ટ્રેકમાં લોખંડની રેલિંગ સાથે અથડાઈ બેકાબુ બનેલી કાર ધડાકાભેર અથડાઈ હતી. સમગ્ર ઘટના સામે આવતા લોકોના ટોળા એકઠા થયા હતા. તો સુરતના ઉધનામાં એકવાર ફરી રફતારનો કહેર સામે આવ્યો છે. બીઆરટીએસના ટ્રેકમાં લોખંડની રેલિંગ સાથે અથડાઈ. પાટણમાં શાકભાજી વેચી પરત ફરતા 2 સગા ભાઈઓને નડ્યો અકસ્માત. એક ભાઈનું ઘટના સ્થળે મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત. હારીજ 3 રસ્તા નજીક માખણીયા વિસ્તાર પાસે આ સમગ્ર ઘટના બની છે. તો પાટણ હાઈવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રિક્ષા લઈને પરત ફરતા સમયે પાછળથી ટ્રક ચાલકે મારી ટક્કર. પોલીસને ઘટનાની જાણ થતાં જ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં વર્ષ 2026-27 માટે આરટીઈ હેઠળ પ્રવેશ માટેની પ્રક્રિયાની તૈયારી શરૂ થઈ ગઈ છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓ પાસે વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતી માંગી છે. સાથે રાજ્યની શાળાઓને વેરિફિકેશન ફોર્મ પણ આપવામાં આવ્યું છે. આરટીઈ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અને ધોરણ 1ના વર્ગોની માહિતી આપવા સૂચના અપાઈ ચૂકી છે. નોંધનીય છે કે અંદાજે 1300 જેટલી ખાનગી શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. અમદાવાદ શહેરમાં અંદાજે 12,000 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે. દર વર્ષની પ્રવેશ પ્રક્રિયા જે છે એ અત્યારથી જ એની વિગતો એકત્રિત કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવે છે. અંદાજે 1300 જેટલી શાળાઓમાં અમદાવાદ શહેરમાં એટલે સ્વનિર્ભર શાળાઓમાં આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને જે અંતર્ગત અત્યારે વેરિફિકેશન અને ઇન્ટેક નક્કી કરવા બાબતની કામગીરી શરૂ છે. દાહોદના ઝાલોદમાં ડમ્પિંગ યાર્ડને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા સામે લોકોનો આક્રોશ. રાત્રિ દરમિયાન કચરો સળગાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધુમાડાથી આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો પણ આરોપ લાગ્યો છે. 6 મહિનાથી રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ નહીં. ચીફ ઓફિસર સામે કાર્યવાહી ન કરી માંગ સ્થાનિકોએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે. છેલ્લા 6 મહિનાથી ડેલી એમાં કોઈને કોઈ વ્યક્તિ દ્વારા આગ લગાડવામાં આવે છે. તેની રજૂઆત પંચશીલ સોસાયટીના વ્યક્તિઓ દ્વારા લેખિત, મૌખિક, પત્રકાર દ્વારા
વારંવાર કરવા છતાં અમોને એવું આશ્વાસન આપવામાં આવે છે કે આ ડમ્પ બીજી જગ્યાએ એક્વાયર કરેલ છે અને ટૂંક સમયમાં ત્યાં ખસેડી લેવામાં આવશે તેવું દરરોજ કહેવામાં આવે છે અને દરરોજ ત્યાં આગ લગાડવામાં આવે છે તો અમારા સ્વાસ્થ્ય જોડે ચેંડા થાય છે. અમે કેટલી વાર એમને રજૂઆત કરી છે આ અધિકારીને, તેમ છતાં એ રીતે જ વાત કરે છે કે હું જોઉં છું કાર્યવાહી સંકલનની મિટિંગ પછી જોઉં છું, પણ અત્યાર સુધી કેટલી વાર લેખિત અમારા લેટર પેડ પર લેખિત રજૂઆત કરી છે, વારંવાર બી મૌખિક રજૂઆત કરી છે, જેમ છતાં કોઈ એનો જવાબ અમને સંતોષકારક જવાબ મતલબ ગોળ જવાબ આપે છે. મતલબ આ અધિકારી અઠવાડિયામાં માંડ 1 કે 2 દિવસ અહીંયા હાજર રહેશે, બસ એને ગામમાં ખાલી મેન્ટલી ફિઝિકલી જ હાજર રહેશે. કોઈ ગામ પ્રત્યે કોઈ લોકો રજૂઆત કરે એનો કોઈ દેખરેખ, કોઈ સાર સંભાળ, કોઈ જવાબ અને વ્યવસ્થિત મળતો નથી. મહીસાગરમાં ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીનો પર કમર્શિયલ બાંધકામ કરતા કલેક્ટર એક્શન મોડમાં. લુણાવાડામાં સરકારી જમીનો પર કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યા છે. ગોધરા હાઈવે પર કરોડોની કિંમતની સરકારી જમીનો પર મંજૂર પ્લાન કરતા વધુ અનઅધિકૃત બાંધકામ કરવા બદલ વિવાદિત મિલકતો જપ્ત કરીને સરકારને સોંપવા અને ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો આદેશ અપાયો છે. આ કૌભાંડમાં નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સહિતના લોકો સામે નોટિસ પાઠવીને કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈને ભૂમાફિયામાં ફફડાટ ફેલાયો છે. ત્યારે હાલ તો ભૂમાફિયા દ્વારા ખોટા દસ્તાવેજો કરી અન્ય લોકોને દુકાનો અને મકાનો વેચી દેતા દુકાનો અને મકાન લેનાર ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. જે તે વખતે જમીન બિનખેતી રહેણાંક હેતુ માટે થઈ ગઈ હતી, તે વખતે બિલ્ડર દ્વારા એ લોકોને વેચાણ કરવામાં આવેલ છે અને ત્યારબાદ રહેણાંકની જગ્યાએ કોમર્શિયલ બાંધકામ કરેલ છે. જે બાબત અગાઉ પણ ધ્યાને આવતા કાર્યવાહી ચાલુ હતી અને કાર્યવાહીના અંતે માન્ય કલેક્ટર સાહેબ દ્વારા સવાલવાળી જમીન સરકાર હસ્તક દાખલ કરવા અને દબાણ કરતાઓને નોટિસ આપી નિયમો અનુસાર દબાણ દૂર કરવાની સૂચના આપવામાં આવેલ છે. સરકારી જમીન પર જે દબાણ કરતાએ વેચાણ કરેલ છે તે અંગે DLRC દ્વારા માપણી કરવામાં આવેલ છે અને સ્થળે હદ નિશાન કરી અને જે બી દબાણ હશે એ ખુલ્લું કરવામાં આવશે.